ભાઈ, કેમ છે હવે તમારી તબિયત? હા, કમરનો દુખાવો ઓછો થયો કે નહીં? આ દવા લઉં છું ને એટલે ઓછો થઈ જાય છે દુખાવો, પણ મોટી ઉપાધિ તો હવે આવી પડશે, કારણ કે હું હવે નોકરી કરી શકું એમ નથી. આ પડી જવાના કારણે મારી કમરનો મણકો ક્રેક થઈ ગયો છે, જેના કારણે હું હવે હાલી ચાલી શકું એમ નથી. એટલે રાહુલ, તારું ભણવાનું છોડીને કોઈ પણ કામ ધંધે લાગી જવું પડશે. મોટા ભાઈ, તમે જરાય ચિંતા ના કરો. એવું હશે ને તો મારું ભણવાનું છોડી દઈશ અને સારી એવી નોકરી ગોતી લઈશ. રાહુલ, મારું તો સપનું હતું કે તને ભણાવી ગણાવીને બહુ મોટો સાહેબ બનાવવો છે, પણ ભાઈ મારું હવે સપનું ક્યારેય પૂરું નહીં થાય. મોટા ભાઈ, મેં કહ્યું ને તમને, તમે આમ મારી રીતે ચિંતા ન કરો અને જરાય અફસોસ ન કરો. આપણે ઘણું બધું વિચારીએ છીએ, પણ અંતે તો એ જ થાય છે કે જે આપણા નસીબમાં લખ્યું હોય છે. એટલે મોટા ભાઈ, તમે જોજો, 2-4 દિવસમાં હું કોઈ નોકરી ગોતી લઈશ અને કામ ધંધે પણ ચાલ્યો જઈશ. મોટા ભાઈ, હું અત્યારે જ બહાર જાઉં છું અને 4 ભાઈબંધોને મળીને નોકરીની વાત કરી લઉં છું. શું થયું રાહુલ? નોકરી મળી કે નહીં, મને નોકરી નથી મળી. મેં માત્ર કોલેજનો 2 વર્ષનો જ અભ્યાસ કર્યો છે. મારી પાસે કોઈ ડિગ્રી કે કોઈ કોર્સના સર્ટિફિકેટ પણ નથી. તો કેવી રીતે મળે મને નોકરી? રાહુલ, તમે છે ને આ બહુ ખોટું કરી રહ્યા છો. તમારે ભણવાનું મૂકવાની જરૂર નથી. તો શું કરું હું બીજું? તું જ કે ને. મારી પાસે આના સિવાય બીજો કોઈ ઓપ્શન છે? ત્યારે મોટા ભાઈની કમરનો મણકો તૂટી ગયો છે, પથારી બસ થઈ ગયા છે, એટલે આ સમયે મારે કોઈ નોકરી કે ધંધો કરવો જ પડશે. રાહુલ, તમે ભણવામાં હોશિયાર છો અને સારું ભણીને આગળ સારી નોકરી મળશે ને, આવી આશાએ મેં તમારી સાથે લગ્ન કર્યા હતા. જો આવી મને ખબર હોત ને પહેલેથી કે તમે અધવચ્ચે ભણવાનું મૂકી દેશો, તો હું કોઈ દિવસ તમારી સાથે લગ્ન જ ના કરત. માલા, તું સમજતી કેમ નથી? મોટા ભાઈ અત્યારે પથારી બસ થઈ ગયા છે, ઘરમાં કોઈ કમાવા વાળું નથી. હવે આવા સમયે હું ભણું કે પછી આ ઘર ચલાવું? તું જ કે ને મને. એ બધું મારે નથી જોવાનું. જો તમે આવી જેવી તેવી નોકરી કરવાના હોય ને, તો સોરી, મારે તમારી સાથે નથી રહેવું. અરે માલા, મારી વાત તો પરેશ કાકા. રાહુલ, કેમ આ બધું ભૂલો પડ્યો? કઈ કામ હતું? કાકા, તમને તો ખબર જ છે ને, મારા મોટા ભાઈને મણકાની તકલીફ થઈ ગઈ છે, એટલે એ પથારી વસ થઈ ગયા છે. મારે એના કારણે મારું ભણવાનું છોડી દેવું પડ્યું છે. હું અત્યારે નોકરી ગોતી રહ્યો છું કાકા, પણ મને ક્યાંય નોકરી મળતી નથી, એટલે હું તમારી પાસે આવ્યો છું કાકા. તમે મારા ભાઈના ખાસ મિત્ર છો ને? હા તો બોલ ને, હું તારી મદદ કરી શકું. કાકા, બની શકે તો મને કામ આપો. મારે કામની બહુ જરૂર છે અત્યારે. એટલે તું આ ગેરેજમાં કામ કરીશ?
હા કાકા, હું ગેરેજનું કામ કરી. તમે તમે મને જે કામ કહો ને એ હું અધૂરું કામ કરી લે. રાહુલ, આ બધું તારું કામ નથી, આ બધું બહુ મહેનત વાળું કામ છે, એટલે ભાઈ તને એ નહીં ફાવે. કાકા, સમય અને સંજોગ આને બધું શીખવાડી દઈશ. આ લાચારી માણસને મજબૂત બનાવી દે છે. તમે ચિંતા ન કરો કાકા, બધું કામ શીખી જાય. મને બધું આવડી જાય કાકા. મને રાખી લ્યો ને કામ. ભાઈ, કેમ છે હવે તમારી તબિયત? તબિયત તો ઠીક છે ભાઈ, પણ આ તારા કપડાં કેમ એટલા બધા મેલા? મોટા ભાઈ, હું પરેશ કાકાના ગેરેજમાં ગયો હતો કામ કરવા માટે. આ તું હું વાત કરશો ભાઈ? તું ગેરેજમાં કામ કરવા ગયો તો? તો શું કરું હું મોટા ભાઈ, છેલ્લા 1 મહિનાથી હું નોકરી માટે આમ તેમ ભટકી રહ્યો હતો, અને એમ છતાંય મને ક્યાંય નોકરી મળતી નહોતી. એટલે ખોટો આ રીતે સમય બગાડવો એના કરતા કામ ધંધે લાગી જવું સારું ને. અને આમ પણ ઘરમાં રૂપિયાની તંગી હતી મોટા ભાઈ, એટલે હું નોકરીએ લાગી ગયો. ભાઈ, આ બધું આ ગેરેજનું કામ કરવું તારું કામ નથી. ખોટી તારી તબિયત બગડી જશે ભાઈ. મને કઈ નહીં થાય મોટા ભાઈ. આ સમય મને બધું જ શીખવાડી દેશે. અત્યારમાં હું ક્યાં અને કેવી રીતે કામ કરું છું એ મહત્વનું નથી, પણ આપણા ઘરમાં રૂપિયા કેવી રીતે આવે ને એ જ જરૂરી છે મોટા ભાઈ. હે ભગવાન, હા તે કેવી માઠી દશા બેઠી છે. કાલ સવારે આપણે બધા કિલોલ કરતા હતા, સુખેથી રહેતા હતા, અને આજે આપણે એક રૂપિયા હાટું તરસીએ છીએ. એક બાજુ તમારું ભણવાનું છૂટી ગયું, બીજી બાજુ તમારા ભાઈ પથારી વશ થઈ ગયા, એમાંય અધૂરામાં પૂરું માલા ઘર છોડીને જતી રહી. શું વાત કરો છો ભાભી? માલા ઘર છોડીને જતી રહી છે? હા રાહુલભાઈ, તમે ભણવાનું છોડી દીધું અને તમને ક્યાંય નોકરી નથી મળતી ને, એટલે માલા ઘર છોડીને જતી રહીશ. બેટા, તું આ ઘર છોડીને આવતી રહી ને એ તે બહુ મોટી ભૂલ કરી છે. તારે આમ નહોતું આવવું જોઈતું. તો શું કરું મમ્મી? અને ત્યાં રહીને મારે શું કરવાનું? આ રાહુલે તો છે ને હળદેથી કોલેજ મૂકી દીધી છે, હવે એની ક્યાંય જોબ મળતી નથી. અને એમ પણ એટલા ઓછા ભણતરમાં ક્યાંય સારી જોબ ના મળે તો શું આખી જિંદગી મારે ભીખમંગા સાથે રહેવાનું? જુઓ મમ્મી, રાહુલ છે ને ભણવામાં હોશિયાર હતો અને ભવિષ્યમાં એને સારી નોકરી મળશે હા વિચારીને તો મેં એની સાથે લગ્ન કર્યા હતા, બાકી મારે ક્યાં એની સાથે લગ્ન કરવા હતા? થોડુંક સમજવાની કોશિશ કર. રાહુલના ઘરની પરિસ્થિતિ અત્યારે ખરાબ છે અને તને ખબર છે કે એના ભાઈ અત્યારે પથારીવશ છે, એટલે જ એને ભણવાનું છોડી દેવું પડ્યું. પણ જો રાહુલ એકદમ હોશિયાર છોકરો છે, એ કામની સાથે ભણવાનું પણ ચાલુ રાખશે. થોડીક તો ધીરજ રાખ બેટા. બસ મમ્મી, એ બધા છે ને સપના છે, બાકી હકીકતમાં આવું કાંઈ નથી. હવે રાહુલથી કાંઈ થાય એમ નથી. નહીં એ સુખેથી રહે કે નહીં મને સુખેથી રાખે, એટલે એ ઘરમાં હવે હું પાછી નથી જવાની.
મારો પગાર આવ્યો છે. પરેશ કાકાએ આપ્યો છે. મોટા ભાઈ, જો હું પાસ થઈ ગયો છું અને આખી કોલેજમાં બીજા નંબરે આવ્યો છું. અરે બહુ સારા સમાચાર કહેવાય ભાઈ. બહુ બહુ ખુશીની વાત કહેવાય ભાઈ કે તું પાસ થઈ ગયો. સાચું કહું ને ભાઈ, તે તો રંગ રાખ્યો. તે મજૂરી કામ કરીને ઘર પણ સંભાળી લીધું અને સારા માર્કથી તું પાસ પણ થઈ ગયો. ખરેખર હો ભાઈ, આજે મને તારી ઉપર ગર્વ થાય છે. મોટા ભાઈ, ભાભી, આ બધો જ પ્રતાપ તમારા આશીર્વાદનો છે. તમે લોકોએ જ મને મનોબળ પૂરું પાડ્યું છે અને એટલે જ હું હિંમત હાર્યા વગર ત્યારે આ બધું જ કરી શક્યો છું. નહીં રાહુલ, આ તારી અથાગ મહેનતનું ફળ છે. તારી કાળી મજૂરી અને ભણવાની ધગજ આજે રંગ લાવી. તે ગમે તેમ કરીને મુસીબતનો સામનો કરીને આ ઘરને તે સંભાળી લીધું. નહીતર મારા ભાઈ આપણે ક્યાંય ના રહ્યા હોત. અને સાચું કહું ને તો તું મારો ભગવાન જેવો ભાઈ છો. નહીં મોટા ભાઈ, નહીં, આવું નહીં બોલો. મોટા ભાઈ, ભાભી, હું ઓફિસ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. રાહુલભાઈ, આ તમે ખોટું કરી રહ્યા છો. ભણવાની હારોહાર નોકરી નો થાય. પહેલા તમે ભણવાનું પૂરું કરી લ્યો, તમને ડિગ્રી મળી જાય ને પછી તમે નોકરી કરજો. ભાભી, હવે તો હું ભણવાની સાથે સાથે મારી નોકરી પણ મેનેજ કરી લઉં છું. તમે જરાય ચિંતા ના કરો. નટવરભાઈ, હવે કેમ છે તમને? સારું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તબિયતનું તો હવે બધું એવું ભારતીબા, મને નથી લાગતું કે હવે બહુ સારું થાય. આ બધા દિવસો તો હવે પથારીમાં જ પડ્યા પડ્યા કાઢવા પડશે. બધું તો ઠીક, પણ બા તમારે અહીંયા આવવાનું કેમ થયું? આ તો ઘણા વખતથી આવી નહોતી ને એટલે મને થયું લાવ નટવરભાઈની ખબરે કાઢતી આવું અને માલાને મૂકતી આવું. પણ બા, માલા તો આ ઘર છોડીને રિસાઈન જતી રહી હતી. આ તો માલાને સમાચાર મળ્યા કે રાહુલ કુમાર સારા માર્કે પાસ પણ થઈ ગયા છે અને સારી નોકરી પણ મળી ગઈ છે, એટલે હવે હું સાસરે જતી રહું. એક મિનિટ બા, હું હમણાં આવું છું. માલા, લે આ ફાઇલ. ફાઇલ શેની છે? આ ફાઇલમાં આપણા ડિવોર્સ પેપરના કાગળ છે. હું તારી સાથે છૂટાછેડા લેવા માંગુ છું. બાપ, પત્ની કોને કહેવાય એની તમને ખબર છે? પત્ની તો એને કહેવાય કે જે પોતાના પતિને ચાહતી હોય, એને પ્રેમ કરતી હોય, સુખ દુઃખમાં પોતાના પતિના પગલાની પાછળ પોતાનું પગલું ભરતી હોય. પણ આ તમારી દીકરી તો સ્વાર્થી છે, સ્વચ્છંદી અને મતલબી છે. જ્યારે મારો દુઃખનો સમય હતો, ખરાબ સમય હતો, ત્યારે ખાસ તો મને એની જરૂર હતી. ત્યારે મારી સાથે રહેવાને બદલે એ આ ઘરને છોડીને જતી રહી અહીંયાથી. ને હવે જ્યારે મારો સારો સમય આવ્યો છે ત્યારે આ છોકરીને માત્ર ને માત્ર મારી નોકરી, મારા રૂપિયા દેખાઈ રહ્યા છે, હું નહીં. માટે આવી મતલબી છોકરીની સાથે રહેવાનો મને કોઈ જ શોખ નથી.
જો માલા, આ ડિવોર્સ પેપરની અંદર મેં સાઈન કરી આપી છે ને તું પણ સાઈન કરીને આ પેપરને પાછા મોકલી આપજે. નટવરભાઈ, તમે રાહુલને સમજાવજો કે આવું ન કરાય. આમ જોવા જઈએ ને ભારતીબા, તો રાહુલે જે નિર્ણય લીધો છે ને એ યોગ્ય જ છે. આવી સ્વાર્થી પત્નીને ઘરમાં રાખવાની કોઈ જરૂર જ નથી. સારું, હું આ પેપર્સ લઈ જાઉં છું અને સાઈન કરીને મોકલી આપીશ.